હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે સ્કેલર પ્રોડક્ટ પર થોડી ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે તેની પ્રોપર્ટીઝ ડિસ્કસ કરીશું. ઓકે, પ્રોપર્ટીઝ ઓફ સ્કેલર પ્રોડક્ટ. ઓકે, સૌપ્રથમ સ્કેલર પ્રોડક્ટ સમક્રમી છે. a બાર ડોટ b બાર ઇક્વલ્સ ટુ b બાર ડોટ a બાર. તમે સિમ્પલ બે ઉદાહરણ લઈ અને ચેક કરી શકો. a1 a2 a3 લઈ લેવાનું ને b1 b2 b3 લઈ લેવાનું. પહેલાં a બાર ડોટ b બાર મેળવવાનું, પછી b બાર ડોટ a બાર મેળવવાનું. a બાર ડોટ b બાર કઈ રીતે મળે કાલે આપણે ચર્ચા કરેલી હતી. બીજી વસ્તુ, તેનું વિભાજન કરી શકાય. આ સમક્રમી, પછી આ ડિસ્ટ્રીબ્યુટિવ લો છે. a બાર ડોટ b બાર પ્લસ c બાર આપેલું છે. ઓકે, તો આને આ રીતે વિભાજન કરી શકો. a બાર ડોટ b બાર પ્લસ a બાર ડોટ c બાર. આમ પણ કરી શકો તમે. આ બીજા નિયમમાં દર્શાવી દઈએ. લેફ્ટ ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય તમારે, a બાર પ્લસ b બાર ડોટ c બાર આપેલું છે, તો a બાર ડોટ c બાર પ્લસ b બાર ડોટ c બાર. આમ પણ કરી શકો વિભાજન. ઓકે, ચલો ત્રીજી વસ્તુ, a બાર ડોટ 0 બાર 0. કારણ તમને ખબર છે. a બારના ઘટકો વિચારો, a1 a2 a3. 0 બારના ઘટકો વિચારો, 0 0 0. અનુરૂપ ગુણાકાર કરતા જાઓ તો 0 આવી જશે. ઓકે, ચોથું, a બાર ડોટ a બાર મોડ a બાર સ્ક્વેર. આ થોડું તમને એક્સપ્લેન કરું, બાકી તો તમે જાતે સમજી શકો. કે સમજો કે a બાર આ રીતે આપેલો છે, a1 a2 a3. તો મોડ a બાર સ્ક્વેર શું થશે? મોડ a બાર સ્ક્વેર a1 સ્ક્વેર a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર. હવે a બાર ડોટ a બાર મેળવો. a બાર ડોટ a બાર, તો a1 a2 a3 ડોટ a1 a2 a3. ઓકે, તો આ થઈ જશે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર. એટલે આને તમે લખી શકો મોડ a બાર સ્ક્વેર. આ રીતે લખી શકો. ખ્યાલ આવ્યો? અથવા બંને રીતે તમને લખતા આવડવું જોઈએ. ધારો કે આના પરથી આપણે ઘણા સૂત્ર પણ તારવી શકીશું આનો ઉપયોગ કરીને. ઓકે, એટલે આ ધ્યાનમાં રાખજો. ચલો પછી a બાર i કેરેટ ક્રોસ i કેરેટ. i કેરેટ એટલે શું થાય? 1 0 0. તો આ થઈ જશે 1. j કેરેટ ડોટ j કેરેટ, k કેરેટ ડોટ k કેરેટ, આ બધું 1 થશે. પછી i ડોટ જે, i ડોટ કે, પછી જે ડોટ આઈ. તે આ બંને સેમ જ થશે, એટલે જે ડોટ કે લખી નાખું. અને કે ડોટ જે, આ બંને સેમ થશે, તો આ શું થશે? 0. કારણ ખબર છે તમને, સૂત્ર મૂકો. આ બંને એકબીજાને લંબ હોય. આઈ કેરેટ એટલે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ છે, અને જે કેરેટ એટલે વાય અક્ષની દિશાનો એકમ સદિશ છે. જે બંને લંબ હોય ત્યારે ડોટ પ્રોડક્ટ 0 થશે. 7. ધારો કે કોઈ આ રીતે સ્કેલર આપેલો છે, m a બાર ડોટ b બાર. તો આ રીતે અહીંયા જુઓ, a બારને m વડે ગુણેલો છે, તો તમે આ રીતે લખશો તો પણ આન્સર સેમ આવે. ઉદાહરણ a બાર બરાબર a1 a2 a3, b બાર બરાબર b1 b2 b3 મેળવીને જોજો, આ બંને સરખું જ આવશે. અને m ને બહાર લખશો તો પણ કોઈ તકલીફ નથી. ખ્યાલ આવે? આ બધું તમે જાતે સાબિત કરી શકો. આમાં સાબિતીમાં કંઈ નથી. બે સદિશ ધારી લેવાના, a બાર બરાબર a1 a2 a3, b બાર બરાબર b1 b2 b3. આમ આપેલું હોય ડોટ અહીંયા n b બાર, તો આમ પણ લખી શકો m a બાર ડોટ n a બાર n a બાર ડોટ m b બાર, અને અહીંયા mn
એ બાર ડોટ બી બાર. ઓકે, પછી અહીંયા એમ બરાબર -1 પણ હોઈ શકે, એ તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ. ચલો હવે અમુક આપણે અહીંયા આ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીને સૂત્ર સાબિત કરીએ. ઓકે, જેમાંનું પહેલું સૂત્ર છે આપણે વ્યાપક જ સાબિત કરી દઈએ કે એ બાર પ્લસ બી બાર પ્લસ સી બારનો હોલ સ્ક્વેર. એ બાર પ્લસ બી બાર પ્લસ સી બારનો હોલ સ્ક્વેર. સાદું જે બેઝિક ગણિતનું સૂત્ર હતું તેના જેવું જ આવશે, પણ કોપી નહીં આવે, ઘણો બધો ચેન્જીસ આવશે. જોજો, એ પ્લસ બી પ્લસ સી આખાના વર્ગ જેવી જ પેટર્ન આવશે, પણ જોજો શું ફરક આવે છે એ સમજજો. સદિશના માનનો વર્ગ એટલે આનો ઉપયોગ કરું તો બંનેનો ડોટ પ્રોડક્ટ, સેમ સદિશનો ડોટ પ્રોડક્ટ એટલે માનનો વર્ગ થઈ જાય. તો આને આપણે આમ લખી શકીએ એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર ડોટ એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર. સેમ સદિશનો ડોટ પ્રોડક્ટ એટલે માનનો વર્ગ. દેખાય છે? ચલો હવે ડોટ પર વિભાજન કરો. તો પહેલાં એ બાર પર વિભાજન કરો તો એ બાર ડોટ એ બાર, ઓકે, એ બાર ડોટ બી બાર એ બાર ડોટ સી બાર પ્લસ હવે બી બાર પર વિભાજન કરો તો બી બાર ડોટ એ બાર બી બાર ડોટ સી બાર બી બાર ડોટ બી બાર, વચ્ચે એક રહી ગયું હતું છેલ્લે લખી નાખ્યું. સી બાર પર વિભાજન કરો તો સી બાર ડોટ એ બાર સી બાર ડોટ બી બાર સી બાર ડોટ બી બાર એન્ડ સી બાર ડોટ સી બાર. આ મોડ એ બાર સ્ક્વેર, આ મોડ બી બાર સ્ક્વેર, આ મોડ સી બાર સ્ક્વેર. દેખાય છે? તો અહીંયા મોડ એ બાર સ્ક્વેર પ્લસ મોડ બી બાર સ્ક્વેર પ્લસ મોડ સી બાર સ્ક્વેર. ચલો આ એ ડોટ બી આ બી ડોટ એ બંને સેમ જ થાય તો 2 ટાઈમ્સ, જોજો અહીંયા મોડ બી નથી આવતું, ઓનલી એ ડોટ બી આવે છે, એ ડોટ બી પ્લસ 2 ટાઈમ્સ બી ડોટ સી, જોજો અહીંયા મોડ નથી, પ્લસ 2 ટાઈમ્સ સી ડોટ એ 2 ટાઈમ્સ સી ડોટ એ. ખ્યાલ આવ્યો? આ સૂત્ર કોનું થશે? અહીંયા તમે લખી દઉં કે આ જે સૂત્ર થશે એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર આખાના સ્ક્વેરનું, આ રીતનું સૂત્ર થશે. ઓકે, ચલો હવે આનું સૂત્ર લખીએ ડાયરેક્ટ આપણે. મોડ એ બાર પ્લસ બી બારનો સ્ક્વેર, તો મોડ એ બાર સ્ક્વેર પ્લસ મોડ બી બાર સ્ક્વેર પ્લસ 2 એ ડોટ બી 2 એ ડોટ બી. ખ્યાલ આવ્યો? આના ઉપરથી જ આ તારવણી આવે, સી દૂર કરી દેજો અહીંથી. ત્રીજું મોડ એ બાર માઇનસ બી બારનો સ્ક્વેર એટલે આ થશે મોડ એ બાર સ્ક્વેર પ્લસ મોડ બી બાર સ્ક્વેર માઇનસ એ બાર ડોટ બી બાર. ઓકે, ચલો ઘણી વખત તમને આવું આપેલું છે મોડ એ બાર સ્ક્વેર મોડ એ બાર પ્લસ બી બારનો સ્ક્વેર બરાબર મોડ એ બાર સ્ક્વેર પ્લસ મોડ બી બાર સ્ક્વેર, આવું આપેલું છે. તો તમે શું કહી શકો? આ રીતનું પરિણામ આપ્યું છે તો આ બંને સમાન હોય તો તમે કેવું અનુમાન લગાવી શકો? જુઓ, બીજા પરિણામ પરથી અનુમાન લગાવો કે આ બંને વસ્તુ સમાન છે. દેખાય છે? તો આ ઉડી જશે. આ બંને સમાન છે તો આ ઉડી જશે તો એ ડોટ બી શું થઈ જશે? 0. એ બાર ડોટ બી બાર. હવે એ બાર ડોટ બી બાર 0 થઈ જાય તો એ બાર પરપેન્ડિક્યુલર ટુ બી બાર. ખ્યાલ આવ્યો? જો એ બાર પ્લસ બી બારના વર્ગ બરાબર મોડ એ બાર સ્ક્વેર મોડ બી બાર સ્ક્વેર આપ્યું હોય તો તમને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે આના બરાબર આ સૂત્ર છે. તો આવું સૂત્ર ક્યારે બને? તો કે એ બાર ડોટ બી બાર 0 હોય ત્યારે, એ બાર ડોટ બી બાર 0 હોય તો એ બાર પરપેન્ડિક્યુલર ટુ બી બાર. ઓકે, ફિફ્થ મોડ એ બાર સ્ક્વેર, આ બંને સમાન થાય. ચલો એટલે આ બંનેને સરખાવો ને, આ બંનેને સરખાવી દો બીજા અને ત્રીજા સૂત્રને તો પણ એ બાર ડોટ બી બાર 0 થઈ જાય. આ બંને બીજું ને ત્રીજું સૂત્ર સરખું ક્યારે થાય? એ બાર ડોટ બી બાર 0 હોય તો, અને એ બાર ડોટ બી બાર 0 હોય તો એ બાર પરપેન્ડિક્યુલર ટુ બી બાર, આમ લખી શકો. ઓકે, ચલો હજી એક છે એ મોડ એ બાર પ્લસ મોડ બી બાર બરાબર મોડ એ બાર પ્લસ મોડ બી બાર.
મોડ એ બાર પ્લસ મોડ બી બાર પ્લસ મોડ બી બાર. આવું ક્યારે લખી શકીએ? આ ચર્ચા મેં તમને કીધી છે ત્રિકોણીય અસમતામાં. એ બાર પેરેલલ ટુ બી બાર હોય ત્યારે, એ બાર પેરેલલ ટુ બી બાર હોય ત્યારે આવું થઈ શકે. ચલો હજી એક ચર્ચા કરીએ. એ બાર ડોટ બી બાર લેસોર ઇક્વલ્સ ટુ મોડ એ બાર મોડ બી બાર. આ ક્યાંથી આવ્યું સર? કોસ થીટાનું સૂત્ર શું હતું? કોસ થીટા બરાબર એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર મોડ બી બાર. હવે કોસ થીટાની કિંમત જે છે, કોસ થીટાની કિંમત તે 1 અથવા 1 થી નાની હોય કે ન હોય? તો એ બાર ડોટ બી બાર લેસોર ઇક્વલ્સ ટુ મોડ એ બાર મોડ બી બાર. આ રીતે થઈ જશે. ઓકે, અને આનો ઉપયોગ કરીને તમે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવી શકો. ખ્યાલ આવે? આનો ઉપયોગ કરીને મિનિમમ અથવા તો મેક્સિમમ કિંમતો મેળવવા માટે આનો ઉપયોગ કરી શકો. જુઓ, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા તમારી પાસે ઘણા બધા રસ્તા એ આવી ગયા છે. એમાંનો છેલ્લો રસ્તો આ છે. કેટલા રસ્તા આવ્યા યાદ કરો? મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવા માટે એક તો દ્વિઘાત સમીકરણની અંદર -d/4a વાળું સૂત્ર ઉપયોગ કરતા, સિક્વન્સ સિરીઝમાં am ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ gm યાદ છે, ત્રિકોણમિતિમાં -r થી +r, પછી વ્યાપક રીત આવેલી હતી વિકલિતના ઉપયોગોમાં મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવા, અને એક આ રીત પણ છે જેનાથી મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવી શકો. એ બાર ડોટ બી બાર લેસોર ઇક્વલ્સ ટુ મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. કઈ રીતે? તો આનું એક્ઝામ્પલ પણ સાથે જ જોઈ લઈએ કે આ ટાઈપનો ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછે. ફોર રિલેટેડ ZEE કઈ રીતે તમને ક્વેશ્ચન પૂછશે આમાં, તો એ પણ સાથે જ જોઈ લઈએ. તમને ક્વેશ્ચન આ રીતે પૂછશે જેઈની અંદર, આ રીતે તમને ક્વેશ્ચન પૂછશે. a પ્લસ 2b પ્લસ 3c બરાબર 4, a પ્લસ 2b પ્લસ 3c બરાબર 4, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ, આની કિંમત કેટલી થશે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ. ઓકે, અથવા એમ પણ પૂછે કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરની મિનિમમ ઓછામાં ઓછી કિંમત મેળવો. તો તમને સર અમને કેમ ખબર પડે કે આવો અંદાજો લગાડવાનો કે આ જ મેથડ વપરાશે? તો સમજો કે વર્ગોનો સરવાળો કેમાં આવે? વર્ગોનો સરવાળો કેમાં આવે? સદિશના માનમાં. કોની ન્યૂનતમ કિંમત પૂછી છે? કોની ન્યૂનતમ કિંમત પૂછેલી છે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરની, અને વર્ગોનો સરવાળો આવે સદિશના માનમાં. તો તમને અંદાજો આવવો જોઈએ કે મારે સદિશના માનમાં કયું એવું સૂત્ર હતું કે જે અહીંયા એપ્લાય કરવું. તો આ સૂત્ર હતું. તો જુઓ, હું આને છે ને બે સદિશમાં વહેંચી દઉં. એક સદિશ તો x બાર abc થશે, અને બીજો સદિશ y બાર 1 2 3. સર આમ કેમ વહેંચ્યા? આ બંનેને ડોટ કરો તો, આ બંનેનો ડોટ કરો તો x ડોટ y. તો જુઓ આ આવી જશે a પ્લસ 2b પ્લસ 3c. તો સર 2 અહીંયા રાખીને b અહીંયા પણ રાખી શકો ને? નહીં. એક સદિશનું માન શું થવું જોઈએ? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. કમ્પ્લીટલી આ થવું જોઈએ. જો અહીંયા તમને 4 પૂછ્યા હોત ને, આમ 4, તો હું અહીંયા 2 રાખેત અને અહીંયા b રાખેત, મને કોઈ પ્રોબ્લેમ નહોતો. ખ્યાલ આવ્યો? બધું કમ્પ્લીટ છે, બધી વસ્તુ. હવે તમને કોઈ ડાઉટ આમાં રહેવો ન જોઈએ. x બાર બરાબર abc અને y બાર બરાબર 1 2 3. ખ્યાલ આવ્યો? આ બે સદિશમાં વહેંચવાના, આના બે ભાગ કરી દીધા. હવે તમને ખબર છે x બાર ડોટ y બાર લેસોર ઇક્વલ્સ ટુ મોડ x બાર મોડ y બાર. x અને y માં લખી. x બાર ડોટ y બાર એટલે a પ્લસ 2b પ્લસ 3c લેસોર ઇક્વલ્સ ટુ મોડ x બાર. મોડ x બાર એટલે રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અને મોડ y બાર એટલે 9 ને 1 10, અહીંયા થશે રૂટ 14
√14 તો આ થઈ જશે કેટલા થઈ જશે 4 આપેલા છે 4/√14 લેસોર ઇક્વલ્સ ટુ √a² + b² + c². તો અહીંયા થઈ જશે a² + b² + c² ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 16/14. ઓકે, તો a² + b² + c² ઇક્વલ્સ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 8/7. 2 2 કેન્સલ થઈ જશે. ખ્યાલ આવ્યો? વર્ગોના સરવાળાની ન્યૂનતમ કિંમત પૂછે તો સદિશની આ મેથડ ઉપયોગ કરવાની. કોપી કરો એટલું. ઓકે સ્ટુડન્ટ, અમુક ક્વેશ્ચન પર આપણે વાત કરીએ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે mod a bar equals to 3, mod a bar equals to 3, mod a bar equals to 3, mod b bar equals to 4 તથા આપેલું છે a bar plus lambda b bar, a bar plus lambda b bar a bar minus lambda b bar ને લંબ છે. તો લેમ્બડાની કિંમત મેળવો. આપણે લેમ્બડાની કિંમત મેળવવાની છે ભાઈ. અહીંયા પણ રકમવાળાએ એક શરત આપી દીધી, એનો યુઝ કરીએ. રકમ લખી લીધી. mod a bar equals to 3, mod b bar equals to 4, a bar plus lambda b bar is perpendicular to a bar minus lambda b bar. ઓકે, આ બંને પરપેન્ડિક્યુલર હોય તો a bar plus lambda b bar ડોટ a bar minus lambda b bar આ શું થાય? 0 થાય કે ના થાય? આ 0 થાય. ઓકે, હવે ડોટ પ્રોડક્ટ પર વિભાજન કરી નાખો. a bar ડોટ a bar માઇનસ લેમ્બડા ઇન્ટુ a bar ડોટ b bar. તમે લેમ્બડા અહીંયા પણ રાખી શકો અથવા બહાર પણ રાખી શકો. પ્લસ લેમ્બડા ઇન્ટુ b bar ડોટ a bar માઇનસ લેમ્બડા ઇન્ટુ b bar ડોટ b bar, લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ b bar ડોટ b bar 0. આ કેન્સલ. આ મોડ a bar સ્ક્વેર a bar ડોટ a bar માઇનસ લેમ્બડા સ્ક્વેર મોડ b bar સ્ક્વેર. ઓકે, અહીંયા થઈ જશે લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આપેલા છે તમને? ઇક્વલ્સ ટુ અહીંયા આપેલા છે 0. તો આ બાજુ આવશે તો લેમ્બડા સ્ક્વેર થઈ જશે મોડ a bar સ્ક્વેર ના છેદમાં મોડ b bar સ્ક્વેર. ઓકે, કિંમત મૂકી દો. તો અહીંયા થઈ જશે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a bar 9/16, ધેન લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ માઇનસ 3/4. ઓકે, લેમ્બડા સંખ્યા છે. જો સદિશનું માન હોત તો ઋણ ન આવી શકે. ચલો નેક્સ્ટ, સેકન્ડ, a bar ડોટ i કેરેટ અને અહીંયા પણ i કેરેટ, a bar ડોટ j કેરેટ, અહીંયા પણ j કેરેટ, પ્લસ a bar ડોટ k કેરેટ અને અહીંયા પણ k કેરેટ.
ઓકે, આની કિંમત કેટલી થશે મેળવવાની છે. તો આવા ક્વેશ્ચનમાં એક જ સદિશ અજ્ઞાત હોય ને ત્યારે એ સદિશ તમારી રીતે ધારી લેવાનો, સંખ્યા નહીં ધારવાની, બને ત્યાં સુધી વ્યાપક ધારવાનું. તો એ બાર બરાબર A1I પ્લસ A2J પ્લસ A3K. ઓકે, હવે તમે મેળવો A બાર ડોટ આઈ કેરેટ. A બાર ડોટ આઈ કેરેટ, A બાર ડોટ આઈ કેરેટ એટલે A1 A2 A3 અને આઈ કેરેટ એટલે 1 0 0. ડોટ પ્રોડક્ટ કરો તો A1 પ્લસ 0 એટલે A1 જ થશે. એવી જ રીતે A બાર ડોટ જે કેરેટ A1 A2 A3 A1 A2 A3 0 1 0 તો આ થશે A2. એવી જ રીતે A બાર ડોટ કે કેરેટ તો A1 A2 A3 0 0 1 0 0 1 તો આ થશે A3. ઓકે, તો અહીંયા જ મૂકી દઉં. જુઓ આ શું આવ્યું, A1, આ A2, આ A3. તો A1I પ્લસ A2J પ્લસ A3K એટલે પાછો આનો જવાબ શું આવી જાય, A બાર. બહુ સિમ્પલ પ્રશ્ન છે. ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. થર્ડ, A બાર B બાર C બાર એ એકમ સદિશ છે. એકમ સદિશ છે. A બાર પ્લસ B બાર પ્લસ C બાર બરાબર 0 બાર. તો A બાર ડોટ B બાર પ્લસ B બાર ડોટ C બાર પ્લસ C બાર ડોટ A બાર મેળવો. બહુ સિમ્પલ પ્રશ્ન છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે. આ શરત લખો, A બાર પ્લસ B બાર પ્લસ C બાર. હવે એવું વિચારો કે આ વસ્તુ ક્યાં હતું, કયા સૂત્રમાં A બાર ડોટ B બાર ડોટ C બાર ડોટ A બાર જોયું હતું, આખાના વર્ગમાં. તો અહીંયા બંને બાજુ માન લઈ અને વર્ગ કરો. જો સદિશ સમાન હોય તો એનું માન સમાન હોય, માન સમાન હોય તો સદિશ સમાન ન હોય, એવું જરૂરી નથી. A બાર પ્લસ B બાર પ્લસ C બારનો સ્ક્વેર મોડ 0 બારનો સ્ક્વેર. તો આ સૂત્ર તમને ખબર છે, મોડ A બાર સ્ક્વેર મોડ B બાર સ્ક્વેર મોડ C બાર સ્ક્વેર પ્લસ 2A ડોટ B પ્લસ 2B ડોટ C પ્લસ 2C ડોટ A ઇક્વલ્સ ટુ 0. આ બધા એકમ સદિશ છે, દેખાય છે? એકમ સદિશ એટલે આનું માન 1 હશે, આ 1 આ 1. તો 3 પ્લસ 2 ટાઈમ્સ A બાર ડોટ B બાર પ્લસ B બાર ડોટ C બાર પ્લસ C બાર ડોટ A બાર ઇક્વલ્સ ટુ 0. તો A બાર ડોટ B બાર પ્લસ B બાર ડોટ C બાર પ્લસ C બાર ડોટ A બાર ઇક્વલ્સ ટુ -3/2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આ રીતે આપેલું છે, A બાર B બાર C બાર એ પરસ્પર લંબ સદિશો છે, પરસ્પર લંબ સદિશો છે. પછી તો ખૂણો મેળવવાનો કીધો છે. તો A બાર અને A બાર પ્લસ B બાર પ્લસ C બાર વચ્ચેનો ખૂણો મેળવો. હવે ખૂણો મેળવો એવા સિમ્પલ પ્રશ્ન તમે પ્રયત્ન કરજો, પ્રક્ષેપ મેળવો ને એવા. ચલો પહેલાં શું કીધું છે, A બાર B બાર C બાર પરસ્પર લંબ સદિશ છે. ઓકે, અહીં A બાર B બાર C બાર પરસ્પર લંબ સદિશ છે, લંબ સદિશ છે એવું કીધેલું છે. ચલો બીજું શું કીધેલું છે, એકમ સદિશ આપેલા છે અહીંયા જોઈએ રકમમાં, નહીં ઇક્વલ મેગ્નિટ્યુડ, લંબ અને સમાન મૂલ્યના છે એમ પણ આપ્યું છે. એકમ નથી આપ્યા પણ સમાન મૂલ્ય આપેલું છે. તો અહીંયા તમે આના ઉપરથી એટલું લખી શકો, લંબ સદિશ છે, આના ઉપરથી આમ લખી શકો, A બાર ડોટ B બાર ડોટ C બાર ડોટ A બાર 0 થાય, અને તથા ઇક્વલ મેગ્નિટ્યુડ એટલે મોડ A બાર મોડ B બાર મોડ C બાર. ઓકે, ચલો હવે ખૂણો કોના વચ્ચેનો મેળવવાનો છે આપણે,
ખૂણો કોના વચ્ચેનો મેળવવાનો છે? એ બાર અને એ બાર પ્લસ બી બાર. તો એનું સૂત્ર, ખૂણાનું સૂત્ર શું હતું? અહીંયા આપણે કોસ થીટા બરાબર ખૂણાનું સૂત્ર, જે બે સદિશ વચ્ચેનો ખૂણો હોય તે બંનેનો ડોટ પ્રોડક્ટ. તો અંશમાં આવશે આ બંનેનો ડોટ પ્રોડક્ટ. આ બંનેનો ડોટ પ્રોડક્ટ શું થાય? એ બાર ડોટ એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર. ખૂણાના સૂત્રમાં અંશમાં બે સદિશોનો ડોટ પ્રોડક્ટ, જે બે સદિશ વચ્ચેનો ખૂણો હોય તે, છેદમાં બંનેનું માન. તો મોડ એ બાર મોડ બી બાર મોડ સી બાર. અહીંયા જુઓ માનાંક સેપરેટ ન આપી શકો. હવે અહીંયા થશે કોસ થીટા બરાબર એ બાર ડોટ એ બાર પ્લસ એ બાર ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ સી બાર અપોન મોડ એ બાર પ્લસ મોડ બી બાર પ્લસ મોડ સી બાર. ઓકે, તો કોસ થીટા અહીંયા આવી જશે મોડ એ બાર સ્ક્વેર અપોન મોડ એ બાર પ્લસ મોડ બી બાર પ્લસ મોડ સી બાર. ઓકે, ચલો આટલું તો 0 થઈ જાય ને. હવે આના માનાંકની કિંમત મેળવવાની કે ત્યારે વર્ગ કરી દેવાનો ભાઈ. માનાંકની કિંમત કહે ત્યારે વર્ગ મેળવી લેવાનો. તો આ થશે મોડ એ બાર સ્ક્વેર મોડ બી બાર સ્ક્વેર મોડ સી બાર સ્ક્વેર થશે આ રીતે. ઓકે, પ્લસ 2 એ ડોટ બી બી ડોટ સી ડોટ એ અને આ તો 0 થઈ જાય ભાઈ, કારણ કે પરસ્પર લંબ છે. તો હવે તથા આના માનેય સમાન છે. જુઓ, મોડ એ બાર મોડ બી બાર મોડ સી બાર. તો અહીંયા તમે મોડ એ બાર લખી શકો, અહીંયા પણ મોડ એ બાર લખી શકો, પણ વર્ગ કરવાનો. તો એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર નો વર્ગ બરાબર 3 ટાઈમ્સ મોડ એ બાર સ્ક્વેર. ઓકે, પણ આપણે તો ખાલી એટલું જ જોતું છે એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર. તો અહીંયા આવશે √3 મોડ એ બાર. અહીંયા પ્લસ માઇનસ નહીં આવે, સદિશનું માન છે એટલે કિંમત મૂકી દો. તો કોસ થીટા બરાબર થશે મોડ એ બાર સ્ક્વેર છેદમાં અહીંયા મોડ એ બાર ઇન્ટુ √3 ઇન્ટુ મોડ એ બાર. તો કોસ થીટા થશે 1/√3. થીટા બરાબર કોસ ઇનવર્સ 1/√3. ઓકે, ચલો તો એટલું કોપી કરો અને સિમ્પલ હોમવર્કમાં જે હું ક્વેશ્ચન સેન્ડ કરું પ્રોજેક્શનના ખૂણો મેળવવાના એ પ્રયત્ન કરજો. એટલું કોપી કરી લો.